નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તો ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। ઉનાળાની ભારે ગરમી પડી રહી છે, પરંતુ હવે આવનાર દિવસોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે। હવામાનમાં ફરીથી પલટો આવશે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાત પર એક સાથે 4 જેટલી સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવવાના એંધાણ છે, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે। એક નવું જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આવી રહ્યું છે અને સાથે જ બીજી કેટલીક સિસ્ટમો બનેલી છે અને આ તમામની અસર ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં થવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે હવે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 2 દિવસ ગરમીથી કોઈ જ રાહત નહીં મળે। જો કે 3 દિવસ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના બાદમાં રાજ્યમાં વરસાદ આવશે। હાલ રાજસ્થાનની ઉપર 2 અને મધ્યપ્રદેશની ઉપર 1 તેમજ અરબ સાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં વરસાદ લાવશે। એવામાં 11 થી 13 મે સુધીમાં રાજ્યના અનેક કેટલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। આના બાદમાં 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13મી મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તથા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।